નમસ્કાર, સ્વાગત છે આપનું। હું છું સમીર। સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। તોફાની પવનના કારણે છાપરા ઉડી ગયા। ગોંડલમાં હોર્ડિંગ્સ પડતા એક વ્યક્તિનું મોત થયું અને ગઢડામાં એક જ કલાકમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો મહુવામાં ડુંગળીમાં 1500 ગુણી એ પલળી ગઈ હતી। 15,000 ગુણીઓ પલળી ગઈ ડુંગળીની, જે પાણીમાં તરવા લાગી હતી અને ભારે પવન સાથે તોફાની વરસાદના આ દ્રશ્યો જોઈ રહ્યા છો માત્ર ને માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર, કે જ્યાં છાપરા ઉડી ગયા છે। ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે સૌરાષ્ટ્રમાં, અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તોફાની પવન, છાપરા ઉડ્યા, હોર્ડિંગ્સ પડી ગયા, એક વ્યક્તિનું મોત થઈ ગયું। તો જેતપુરમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી। શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, લોકોને ગરમીમાંથી રાહત મળી। જામકંડોળામાં પણ પડ્યો ધોધમાર વરસાદ। બોટાદ ગઢડામાં પણ 1 કલાકમાં ધોધમાર વરસાદ, 1 જ કલાકમાં 3.5 ઇંચ વરસાદ। ગઢડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। હાલ ખેડૂતોની વાવણી સમયે સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો। ભાવનગરના મહુવાના દ્રશ્યો છે કે જ્યાં પવનની સાથે ધોધમાર વરસાદ પડ્યો। મહુવાના માર્કેટ યાર્ડમાં ડુંગળીની ગુણીઓ પલળી ગઈ, એ પણ 15,000 ગુણીઓ। તો વેપારીઓ ચિંતિત બન્યા છે। જે ડુંગળીનો તેમને આશા હતી કે વધારે આવક થશે, સારી એવી આવક તેમને રળી આપશે, તે 15,000 જેટલી ગુણીઓ પલળી જતા વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા। આ તરફ જામકંડોળામાં પણ અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન। જામકંડોળામાં ભારે પવન સાથે વરસાદ, ધમાકેદાર એન્ટ્રી થઈ છે વરસાદની। વીજળીના કડાકા સાથે વરસાદથી જામકંડોળાની પ્રજામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। જામકંડોળામાં અસહ્ય ઉકળાટ બાદ આજે વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। અમરેલી, રાજુલા અને જાફરાબાદમાં પણ વરસાદી માહોલ। રાજુલાના હિંડોરણામાં ખાખબઈ, કડિયાળી, સતડિયા અને વડમાં વરસાદ જોવા મળ્યો છે। બપોરના સમયે વરસાદનું આગમન અને ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થયું છે। રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો। અસંખ્ય લોકો જેઓ ઘરથી બહાર નીકળી આવ્યા હતા। ગરમી બાદ વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આ તરફ રાજુલા અને ખાંભામાં વરસાદ પડ્યો છે। મોટા અગરિયા, નવા અગરિયામાં પણ વરસાદ છે। ભાવડી, નાનોડી અને ચતુરીમાં વરસાદ જોવા મળ્યો। ખાંભામાં મુશળધાર વરસાદ છે। ખાંભાની હળિયો નદીમાં પૂર આવ્યું। ઉમરિયા, તાતણિયા અને રાયડી ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યા છે। ખાંભા પંથકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા નોંધાયા। તો કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી મૂકી। રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। નિસર્ગ વાવાઝોડાના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 3-4 દિવસથી અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો। ગુરુવારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। મોટા આગરિયા, નવા આગરિયા, ભાવરડી, નાનુડી, હિંડોરાણા, ખાખબઈ, કડિયાળી, સતડિયા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। રાજકોટના ગોંડલ તાલુકામાં પણ વરસાદ નોંધાયો। ભરૂડી, ભુણાવામાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા।
તો જામનગરના કાલાવડમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સરવાણિયા, આણંદપર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। ગુરુવારે પણ મહુવા, અલંગ, રાણીવાડા, દયાળ, મોટા ખૂંટવડા, જાદરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। અચાનક વરસાદ પડતા મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની 15,000થી વધુ ગુણીઓ પલળી જતા વેપારીઓ ચિંતિત બન્યા છે, તો ખેડૂતોને પણ કમોસમી વરસાદથી ભારે નુકસાન થવાની ભીતિ છે। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। મોડાસાના ઇસરોલ, દધાલિયા, ઉમેદપુર સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ નોંધાયો, તો મેઘરજ તાલુકાના ભેમાપુર, મોટી મોયડી પંથકમાં વરસાદ પડ્યો। મેઘરજમાં 1 કલાકમાં અડધો ઇંચ વરસાદ પડતા જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા। સુરત જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। કીમ અને કુડસદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે, તો મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા નોંધાયા। કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભા પાકને તો માર્કેટ યાર્ડમાં તૈયાર કરેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો રાજ્યમાં સમયસર ચોમાસાનું આગમન થશે। હવામાન વિભાગની આગાહીએ રાજ્યના ખેડૂતોને ખુશ કરી મૂક્યા। જૂન મહિનામાં ત્રીજા સપ્તાહથી ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે। સમયસર થશે ચોમાસાની એન્ટ્રી। જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું બેસશે। રાજ્ય પરથી વાવાઝોડાની ઘાત ટળ્યા બાદ હવે સારા સમાચાર આવ્યા છે। આ વખતે રાજ્યમાં સમયસર ચોમાસું બેસશે। હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસાનું આગમન થશે। अभी मानसून आपका वेस्ट कोस्ट में देखा जाए तो कोस्टल कर्नाटका तक आ गया है एंड गुजरात में हम एक्सपेक्ट करेंगे कि जैसे मान लीजिए यूजुअली जो नॉर्मल टाइम है, डेट है, थर्ड वीक ऑफ जून आता है, तो हम एक्सपेक्ट करेंगे कि बाई दैट टाइम गुजरात में आ जाएगा। નિસર્ગ વાવાઝોડાને લઈ રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો કેટલાક ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની પણ સંભાવના છે। अभी अगले 5 दिनों में जो बारिश का जो है मेनली गुजरात रीजन में स्कैटर्ड प्लेसेस में लाइट टू मॉडरेट रेनफॉल रहेगा। कोई हेवी रेनफॉल वार्निंग नहीं है एंड सौराष्ट्र कच्छ में ओनली आइसोलेटेड प्लेसेस में अगले 5 दिन रेन रहेगा एंड कोई हेवी रेनफॉल वार्निंग नहीं है। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આ તરફ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। રાત્રે અમદાવાદમાં વરસાદની શક્યતા છે। અમદાવાદવાસીઓ માટે આ સમાચાર છે કે વાતાવરણમાં પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। રાત્રે અમદાવાદમાં વરસાદની શક્યતા। અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। ગઈકાલે રાત્રે પણ કેટલીક જગ્યાઓ પર વરસાદ પડ્યો હતો। ઝરમર વરસાદ પડ્યો હતો। જેઓ ધાબા પર સૂવા માટે ગયા હતા તેમણે અડધી રાત્રે તેમના ઘરની અંદર આવી જવું પડ્યું હતું। અમારા સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે। વિભુ, શું છે સમાચાર? હવામાન વિભાગની આગાહી શું છે? કારણ કે અત્યારથી જ જોવા મળી રહ્યા છે કાળા ડિબાંગ વાદળો। જી સમીર, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ અને જે ગઈકાલે સાયક્લોન ટકરાયું હતું મહારાષ્ટ્રમાં, તે લો પ્રેશર બની ગયું છે, જેની બંનેની અસર છે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે અને અમદાવાદના વાતાવરણ ઉપર પણ જોવા મળી રહી છે। અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવામાન વિભાગ છે નાવ ફોરકાસ્ટ કાઢતું હોય છે, જે 3 કલાકની આગાહી આપી છે કે આગામી 3 કલાકમાં અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આભાર વિભુ આ તમામ જાણકારી બદલ। ગુજકો માસોલ ટેકાના ભાવે ચણાની ખરીદીના જથ્થામાં ઘટાડો કરતા અરવલ્લી જિલ્લામાં ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા। પોતાની મહામૂલો ચણાનો નુકસાની વેઠી અને ખુલ્લા બજારમાં વેચવા માટે હવે તેઓ મજબૂર બન્યા છે। લોકડાઉનમાં ખેડૂતોને પોતાની જણસ વેચવામાં તકલીફ પડી રહી હતી, ત્યારે અનલોક ફેઝ 1માં ખેડૂતોને રાહત મળી છે। જો કે તેમની મુશ્કેલીઓ ઓછી નથી થઈ। અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસીમાં મોટી સંખ્યામાં ખેડૂતો રવિ પાક લઈ આવી રહ્યા છે। એપીએમસીમાં ઘઉં, મગફળી, એરંડા સહિત જુદા જુદા પાકોની મબલક આવક થઈ રહી છે। જો કે ગુજકો માસોલે ટેકાના ભાવે ચણાની ખરીદીના જથ્થામાં ઘટાડો કરતા ખેડૂતો પરેશાન છે। નુકસાની વેઠીને ચણા ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે। દેશી ચણામાં અત્યારે 700 થી 770 સુધીના ભાવ પડે છે। ગુલાબી ચણામાં 800 થી 880ની બજારો પડે છે। અત્યારે ટેકાના ભાવની ખરીદીમાં સરકારે
લેવાની જે જથ્થો હતો એ જથ્થો ઓછો કરતા ખેડૂતોનું વલણ ખુલ્લા બજાર તરફ વળેલ છે. ગુજકો માસોલ એક ખેડૂત પાસેથી 975 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે 2500 કિલો ચણા ખરીદતું હતું, પરંતુ હવેથી એક ખેડૂત દીઠ માત્ર 540 કિલો ચણા ખરીદવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતો એક મણ ચણાએ 100 રૂપિયાની ખોટ ખાઈ ચણા વેચવા મજબૂર બન્યા છે. આગળ ચોમાસાની સિઝન આવતી હોવાથી ચણાનો સંગ્રહ ક્યાં કરવો તે પણ મોટો પ્રશ્ન છે. મારા જોડે 300 મણ ચણા છે તો 25 કે 50 મણ કેવી રીતે આપવાના? કેટલું નુકસાન જાય છે? એક મને 100 થી ઉપર રૂપિયાનું નુકસાન જાય છે. મારે અત્યારે ચોમાસાની સિઝન છે, ચોમાસા વરસાદ પડે એટલે ચણામાં ડખ લાગવાની સમસ્યા રહે, એટલે ના છૂટકે આજે મારે સસ્તા ભાવે ચણા આપવા પડે છે માર્કેટમાં. ખાલી 25 મણ ચણા લે છે અને એ પણ નંબર આવ્યો નથી, ને આજે 100 રૂપિયા ખોટ કરીને 875 રૂપિયામાં મારે મોડાસા માર્કેટમાં ચણા આપવા પડ્યા, એટલે 100 રૂપિયા ખોટ ખાવી એટલે 50,000 જેવું નુકસાન આવે છે. તો આ ભોગવટો હવે સરકારમાં આપે કે ના આપે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર પહેલાની જેમ જ ચણાની ખરીદી કરે તો તેઓ નુકસાનીમાંથી બહાર આવી શકે છે, નહીં તો ઉત્પાદન ખર્ચ પણ માથે પડશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. વાત કરીશું હવે કોંગ્રેસની અને ભાજપની કે તેમની વચ્ચે જે ખેંચતાણ શરૂ થયું છે. વધુ ધારાસભ્ય ન તૂટે તે માટે કોંગ્રેસે સતર્ક છે અને કોંગ્રેસના ધારાસભ્યોને વિવિધ સ્થળોએ લઈ જવાશે. ધારાસભ્યોનું ગ્રુપ બનાવી વિવિધ સ્થળ પર લઈ જવાશે. ધારાસભ્યોને અન્ય રાજ્યમાં લઈ જવાની શક્યતા જોવા મળી રહી છે. ઝોન પાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવાશે. ઝોન મુજબ એક સિનિયર નેતાને જવાબદારી સોંપવામાં આવશે. તો આમ 3 મહિના પહેલા લોકડાઉન થયેલી ગુજરાતી રાજનીતિ હવે રાજ્યસભાની ચૂંટણીને લઈને અનલોક થઈ ગઈ. કોંગ્રેસમાંથી 2 ધારાસભ્યોના રાજીનામા પડતા કોંગ્રેસની સ્થિતિ બાર સાંધે ત્યાં તેર તૂટે તેવી થઈ ગઈ છે. પહેલા ગુજરાતમાં છૂટછાટ, હવે રાજનીતિ અનલોક. બંને ધારાસભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓના રાજીનામા ગઈકાલે સાંજે આવ્યા હોય એ મેં સ્વીકાર્યા છે અને એની કાર્યવાહી વિધાનસભામાં ચાલુ છે. કોરોનાના કહેર વચ્ચે પાછલા 3 મહિનાથી લોકડાઉન ગુજરાતમાં હવે રાજ્યનું રાજકારણ પણ અનલોક થયું છે. રાજ્યસભાની ચૂંટણીની તારીખો નક્કી થતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યસભાની બેઠકો અંકે કરવા એક તરફ જ્યાં ભાજપે પોતાની જૂની રણનીતિ અપનાવી છે, તો કોંગ્રેસ પણ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસ બેઠી થઈ ગઈ છે. અમિત ચાવડાએ ભાજપ પર જનતા સાથે દગો કરવાનો આક્ષેપ લગાવ્યો. આજે મારો સ્પષ્ટ આક્ષેપ છે કે સીએમઓમાં બેસીને કૈલાસનાથન જેવા અધિકારીઓ રાજ્યમાં કલેક્ટર, એસપી કે આઈપીએસ કે આઈએસ જેવા અધિકારીઓનો ઉપયોગ કરી અને કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ કરવાનો પ્રયત્ન કરે છે, લાલચ આપવાનો પ્રયત્ન કરે છે અને ક્યાંક ને ક્યાંક બ્લેકમેલ કરવાનો પણ પ્રયત્ન કરે છે. એમને જોડાવવું હોય તો હું એમને આવકારીશ, કોઈ પણ જોડાવવું હોય તો. હજી પણ બીજા કોઈ આવતા હશે તો પણ આવકારીશ. એનજીઓ અને કોઈ જોડાવવું હશે, સામાજિક આગેવાનો જોડાવશે તો પણ આવકારીશ. ભાજપના ચક્રવ્યૂહમાં કોંગ્રેસના ધારાસભ્યો ન ફસાય તે માટે કોંગ્રેસે 3 મહિના પહેલા પોતાના ધારાસભ્યને રાજસ્થાનના જયપુરમાં એક રિસોર્ટમાં સુરક્ષિત રાખ્યા હતા, પરંતુ રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રહેતા તમામ ધારાસભ્યો ગુજરાત પરત આવી ગયા હતા. પરંતુ અચાનક કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડતા કોંગ્રેસના પગ નીચે રેલો આવી ગયો. હાલ કોંગ્રેસની સ્થિતિ એક સાથે ત્યાં તેર તૂટે તેવી થઈ ગઈ છે. હવે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી ગઈ છે. કોરોનાનો અજગર સમગ્ર ગુજરાતને ભરડો લઈ ગયો છે. ગુજરાત હોટસ્પોટ બન્યું છે. અમદાવાદ કોરોનાનું એપિસેન્ટર બન્યું છે અને સરકારી અસ્પતાલો કોરોનાનું કબ્રસ્તાન બન્યું હોય એવી ગંભીર કટોકટીની સ્થિતિમાં પણ ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટી લોકોને સહાયરૂપ બનવાના બદલે પોતાના રાજકીય સ્વાર્થો સાધવા સતત પ્રયાસ કરી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે ખુદ કોંગ્રેસે પોતાના જ બાગી ધારાસભ્યો સામે મોરચો માંડ્યો છે અને લીઝના કારણે જ રાજીનામું આપ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો. 2 ધારાસભ્યોના રાજીનામા બાદ રાજ્યસભાની 2 બેઠક જીતવી કોંગ્રેસ માટે તો લોઢાના ચણા ચાવવા જેવું લાગે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોરોનાએ લોક કરેલું ગુજરાતનું રાજકારણ હવે રાજ્યસભાની ચૂંટણીને લઈ અનલોક થઈ ગયું છે, જેમાં સૌથી મોટું નુકસાન કોંગ્રેસને જ થયું છે.
આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા અનેક ઉથલપાથલ જોવા મળે તો નવાઈ નહીં. મયુર માકડિયા અને પ્રણવ પટેલ સાથે ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યસભાની ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ તેજ થઈ ગઈ છે. આજે કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા સાથે જ કોંગ્રેસના ગઢના કુલ 7 કાંગરા ખરી પડ્યા. ત્યારે 2 બેઠક જીતવી કોંગ્રેસ માટે હવે કપરા ચટાણ સમાન છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે. કોરોના કહેર વચ્ચે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. રાજ્યસભાની 2 બેઠક જીતવાના મનસૂબા રાખતી કોંગ્રેસના પગ નીચેથી જમીન ત્યારે સરકી જ્યારે 2 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા. આ રાજીનામાથી કોંગ્રેસની 2 બેઠક જીતવાની આશા પણ ધૂંધળી લાગી રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં કોંગ્રેસના 7 ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. આ રાજકીય ઉથલપાથલના કારણે હવે કોંગ્રેસે રાજ્યસભાની 1 બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ બની ગઈ છે. તો ભાજપ માટે 3જી બેઠક જીતવી પણ સરળ બનતું દેખાઈ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણીના ગણિત પર નજર કરીએ તો વિધાનસભાના કુલ સભ્ય સંખ્યાને ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરવા પડે અને જે રકમ આવે એટલા મતની જીતવા માટે જરૂર પડે. વિધાનસભામાં હવે કુલ 173 ધારાસભ્યો છે. 5 ઉમેદવાર મેદાનમાં છે. આ ગણિત મુજબ એક ઉમેદવારને 34.6 મત મળે તો ઉમેદવાર જીતી શકે. ભાજપના 3 ઉમેદવારે જીતવા કુલ 35 × 3 એટલે કે 105 મતની જરૂર પડે. હાલમાં ભાજપ પાસે 103 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જો એનસીપીના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને 104 પર પહોંચે. એટલે કે ભાજપની જીત હવે નિશ્ચિત માની શકાય. જો બીટીપીના મત મળે તો ભાજપની જીત પાકી થઈ જાય. તો કોંગ્રેસનું ગણિત સમજીએ તો કોંગ્રેસ પાસે હાલ 66 ધારાસભ્યો છે. કોંગ્રેસે 2 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસને 2 બેઠક જીતવા 35 × 2 એટલે કે 70 મત જોઈએ, પરંતુ તેની પાસે 66 મત છે. અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણી કોંગ્રેસને મત આપે તો પણ કોંગ્રેસને 3 મત ખૂટે. તેવામાં કોંગ્રેસે એનસીપી અને બીટીડી પર પણ આધાર રાખવો પડે. આ સંજોગોમાં સેકન્ડ પ્રેફરન્સના મતના આધારે નરહરી અમીન જીતી જાય, કેમ કે ભાજપ પાસે 103 ધારાસભ્યો છે ને એ તમામ સેકન્ડ પ્રેફરન્સ નરહરી અમીનને જ આપે. અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુ, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામા આપી દીધા છે. કોંગ્રેસના આ 7 ચહેરાએ જ કોંગ્રેસની આશા પર પાણી ફેરવી દીધું છે. મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. જોશું વધુ કલાક સમાચાર એક બ્રેક બાદ. વેલકમ બેક. ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર છે. આર્થિક તંગીથી નિપટવા માટે ગુજરાત સરકાર જનતાને વધુ એક ભેટ આપશે તો ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાત કરી. કોરોના મહામારીમાં આર્થિક તંગીથી નિપટવા ગુજરાત સરકાર રાજ્યની જનતાને વધુ એક ભેટ આપશે. જનતા માટે વધુ એક આર્થિક પેકેજ જાહેર કરવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી. હજુ પણ એક પેકેજ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવાની લગભગ તૈયારી અમે પૂર્ણ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી એનું સંપૂર્ણ રીતે અત્યારે આખરી ઓપ આપી રહ્યા છે. ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઉનાળુ પાક માટે સરકારે નર્મદાનું પાણી આપવાની જાહેરાત કરી. નીતિન પટેલે ખેડૂતોને ખરીફ પાક માટે નર્મદાનું પાણી આપવાની જાહેરાત કરી. ખેડૂતોને સુજલામ સુફલામ યોજના અને અન્ય યોજનાઓથી પણ નર્મદાનું પાણી આપવામાં આવશે. આગામી રવિવાર 7મી તારીખથી આ વર્ષની ખરીફ સિઝન માટે ખેડૂતોને જે પાણી આપવાનું છે એ પાણી આપવાની શુભ શરૂઆત કરવામાં આવશે. સુજલામ સુફલામ યોજના, સૌની યોજના અને ખારીકટ અને ફતેવાડી કેનાલ એ બંને દ્વારા પણ જે પાણી અમદાવાદ અને આણંદને ખેડા જિલ્લાના ખેડૂતોને આપવામાં આવે છે એમને પણ આ નર્મદાના પાણીનો લાભ મળશે. જો કે આ સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાના પણ નીતિન પટેલે સંકેત આપ્યા. કહ્યું, રાજ્યની આવક વધારવા કેટલાક પગલાં પર સરકાર વિચારણા કરી રહી છે.
લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. દેશમાં આત્મનિર્ભર ભારતની મુહિમ ચાલી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા વૃદ્ધ લોકો માટે પ્રેરણા બન્યા. 100 વર્ષની આસપાસ ઉંમર ધરાવતા આદિવાસી વૃદ્ધ આત્મનિર્ભર ભારત માટે મિસાલ બન્યા છે. જોઈએ આ અહેવાલ આ બુલેટિનના અંતમાં. ચારો તરફ ડુંગરોની હારમાળા વચ્ચે ઘેરાયેલા વિસ્તારમાં ડુંગરની ટોચ પર કાચા મકાનમાં રહે છે એક આદિવાસી પરિવાર, જેમાં 2 દીકરાઓના પરિવાર સાથે રહે છે 100 વર્ષના વૃદ્ધા. આટલી વયસ્ક ઉંમરમાં પણ આ વૃદ્ધા આત્મનિર્ભરતાની મિસાલ બન્યા છે. સુકાઈ ગયેલ શરીર, લબડી ગયેલ ચામડી અને એકવડ્યું શરીરવાળા વૃદ્ધા આજે પણ સ્વાવલંબી છે. 100 વર્ષ આસપાસના આ વૃદ્ધા પોતાનું જીવન નિર્વાહ પોતે જ કરે છે. મકાનના એક ભાગમાં અલગ રહીને વૃદ્ધા પોતાનું તમામ કાર્ય ખુદ કરે છે. જંગલમાંથી મહુડાના ફૂલ, ડોળી, કોકમના ફૂલ જેવી ચીજવસ્તુ લઈને આવે છે અને 20 કિલોમીટર દૂર આવેલા ક્વાંટ ગામમાં જઈને વેચી આવે છે. જે પૈસા મળે તેમાંથી અનાજ લઈ આવે છે. બળબડતા તાપમાં પથરાળ રસ્તા પર દૂર દૂર સુધી જઈને પાણી લઈ આવે છે. તો ચૂલો સળગાવવા લાકડા પણ જંગલમાંથી જ લઈને આવે છે. આ ઉંમરમાં પણ વૃદ્ધા જરૂર પડે પરિવારને આર્થિક મદદ કરે છે. કઈ લેવા જાવ પાણી? પાણી કુવે લેવા જવાનું. તમે જાતે જાઓ? જાતે જવાનું. આ ઉંમરે તમે તઈ જાઓ છો પાણી લેવા? જાય તે એવું નથી કે દીકરાઓએ તેમને તરછોડી દીધા છે. તેમના પુત્ર અને પૌત્રો સેવા કરવા તૈયાર છે, પણ સ્વાવલંબી વૃદ્ધાને તે મંજૂર નથી. વૃદ્ધાનો નિશ્ચય છે કે જ્યાં સુધી તેમના પગ ચાલે છે ત્યાં સુધી તેઓ કોઈની મદદ નહીં લે. અમારે દાદી છે ને તે જાતે કમાઈને જાતે અમને બધાને ખવડાવે છે. અમે કમાઈને આપીએ તે ના પાડે છે. એ પાણી ભરવા પણ જાતે જ જાય છે અને ખાવાનું પણ જાતે જ બનાવે છે અને ડુંગરમાંથી બધું વેચવાનું સુધી લાવીને કવાટ વેચવા જાય છે. ચાલતી જતી રહી છે, ચાલતી આવે છે, પણ એને કંઈ ઠાકબાક એવું બીમાર ને એવું કંઈ પડતી નથી હજુ સુધીમાં. અમને પણ પૈસા આપે છે અમને જરૂર પડે ત્યારે દાદીમાં. લોકડાઉન દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં અનેક લોકો મદદ માટે આગળ આવ્યા, જેમાં વિસ્તારના જૈન મુનિએ પણ વૃદ્ધાને મદદ માટે પૂછ્યું, પણ સ્વાવલંબી વૃદ્ધાએ તેનો સાફ ઇનકાર કરી દીધો. વૃદ્ધાની આત્મનિર્ભરતા જોઈ મુનિ પણ આશ્ચર્યમાં છે. तो माँ जी ने मुझे कहा कि मैं जो है मैं कुछ भी नहीं चाहती हूँ, मैं तो आशीर्वाद चाहती हूँ. बहुत मुश्किल से 50 रुपये भी दिए तो वो भी कहने लगे कि मैं तो उल्टी गंगा चला रहा हूँ, संतों को हमको देना चाहिए, पर संत हमको दे रहे थे कि नहीं हमें नहीं चाहिए. तो वो कहते हैं मैं यहाँ मेहनत करती हूँ पुरुषार्थ. तो आदिवासी जो है वो पहले से ही आत्मनिर्भर है. દેશમાં આત્મનિર્ભર ભારતની મુહિમ ચાલી રહી છે, ત્યારે વૃદ્ધા તેની મિસાલ સમાન છે. સહેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.